આજે હળવદ તાલુકાના કેદારિયા ગામ એટલે કે મારું જ ગામ એ ગામના રોડ ઉપર ચેતન હનુમાન મંદિરે એમના મહંત શ્રી પ્રકાશગીરી બાપુ ઉર્ફે મુનિ બાપુ દેવલોક પામેલા છે। એ મુનિ બાપુના ભવ્ય મંદિરના નિર્માણ અને એમની મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગે એમના સેવકો મુંબઈથી પધારેલ છે। ગોવિંદભાઈ અને એમની ટીમ આજે બહુ સરસ મજાનો મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। આ પ્રસંગે તમામ ગામને સમસ્ત સાગમડે જમણવારનો પણ કાર્યક્રમ છે। અત્યારે લોકો જમી પણ રહ્યા છે। રાત્રે ભૂમિકા આહિરનો ભજનનો ભૂમિકા રબારીનો ભજનનો કાર્યક્રમ પણ છે। ત્યારે આ સમસ્ત કાર્યક્રમ બહુ જ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે અને તમામ સ્વયંસેવકો મુનિ બાપુના તમામ સેવકોમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આ કાર્યક્રમ ભવ્ય રીતે આજે ઉજવાઈ રહ્યો છે। ત્યારે હું પણ આ કાર્યક્રમમાં હાજરી આપી અને ધન્યતા અનુભવું છું। સાથે સાથે તમામ મુનિ બાપુના સેવકોને પણ હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે મુનિ બાપુ હયાત નથી પણ એમની યાદગીરી રૂપે આજે પણ મુનિ બાપુને એમના સેવકો યાદ કરી રહ્યા છે। એના ખૂબ ખૂબ ધન્યવાદ આપી રહ્યો છું। અસ્તુ ભારત માતા કી જય। જય ગુરુદેવ। ચેતન હનુમાન કેદારિયા ગામ મુનિ બાપુના શિષ્યો અમે સર્વે મુનિ બાપુની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હોવાને કારણે અમે સર્વે ભાઈઓ ભક્તો કેદારિયા ગામના આડોશ પડોશના ગામના ધનાલા ગામના સુસવા ગામના સર્વે ભાઈઓ સાથે મળીને મુનિ બાપુનો પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ આજે આયોજન કરેલ છે। તો સર્વે ભક્તો સર્વે ભાઈઓ સર્વે બહેનો સર્વે ગામવાસીઓ સર્વે સાથે મળીને અમે કામ કરી રહ્યા છીએ। એનો સર્વેને લાભ લેવા નમ્ર વિનંતી। અને રાત્રે ભવ્ય ડાયરાનું આયોજન કરેલ છે। તો સર્વે ભાઈઓને સર્વે ગામવાસીઓને સર્વે આડોશ પાડોશમાં રહેતા ભાઈઓને ગામોને સર્વેને હાજર રહેવા નમ્ર વિનંતી। જય ગુરુદેવ। બાબા પ્રકાશગીરી મહારાજ આજ હળવદ તાલુકાના કેદારિયા ગામના અંદર મહારાજ હનુમાનગીરીજી મહારાજના શિષ્ય મહારાજ પ્રકાશગીરીજી મહારાજ મુનિ બાપુ તરીકે પૂજાય છે। આ મહારાજને કમસે કમ 35 વર્ષ સુધી આ હનુમાનજીની સેવા પૂજા જગ્યાનું જીવન ઉદ્ધાર બાપુએ રોટલો હાંકીને આપણી મતિ અનુસાર બાપુએ આશ્રમ હાંક્યો। પછી આજથી 1 વર્ષ પહેલાં બાપુના પ્રાણ સંખેરું ભગવાનના ઘરે વ્યાઈ ગયા એટલે અમારા સાધુ સમાજને કહેવાય છે કે બ્રહ્મલિંગ થઈ ગયા। તો શ્રીપંચ દશનામ જૂના અખાડાના મહારાજ પ્રકાશગીરીજી આમની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ભાવભાવી ગામ યજમાન બાપુના ચેલા જે સંત સમાજ બધાની ઈચ્છાથી બાપુની ઈચ્છાથી હનુમાન મહારાજના પ્રકાશગીરીજી મહારાજની સમાધિ પ્રતિષ્ઠા ગુરુ પરંપરા રીતે ચાલુ થાય છે। આ ગામની ધર્મ જનતા જેવા મહાત્મા જો રોટલો હાંકનાર હતા રોટલો હાંક્યા 35 વર્ષથી બાપુનું ભજન આજ દેખાય છે। જે આજ આખા ગામ